રોજ 49 રોડમાં જે હાલત અત્યંત ખરાબ છે એની અમે અવારનવાર રજૂઆત કરી હતી। આ બોર્ડર 14 નંબરની લાગે ને 15 નંબરની લાગે, ત્યાં 4 ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે ને આ 15 નંબરમાં 3 છે, છતાં અવારનવાર રજૂઆત કરવા છતાં આ સત્તાધીશો સત્તાના મદહોશમાં પોતે કોઈ જાતનું કાર્ય કરતા નથી। 700 કરોડનું બજેટ જ્યારે બહાર પડતું હોય ત્યારે ફૂલ ગુલાબી કહેતા હોય, પણ બહુ શરમની વાત છે। જામનગર એક પેરિસ સમાન હતું, અત્યારે જામનગરની છાપ ખાડાનગર થઈ ગઈ છે। કોઈ પણ બહાર ગામનો વ્યક્તિ આવે તો એમ કહે કે તમારા જામનગરની અંદર આટલા બધા ખાડાઓ શું કામ છે, પણ એ ખાડાઓ શું કામ છે એને ખબર નથી। પણ અમને ખબર છે કે આ ખાડાઓ ભારતીય જનતા પાર્ટીના પાપે થયા છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના પાપે થયા છે। એનું કારણ છે કે કોઈ જાતની હમણાં છેલ્લા 2-3 વર્ષની અંદર કોઈ જાતની ભારતીય જનતા પાર્ટી દ્વારા રોડ રસ્તામાં ધ્યાન નથી દેવામાં આવતા ને આવે છે અહીંયા પેચવર્ક કરે છે, પણ એવા કોન્ટ્રાક્ટરો એની મિલીભગત હોય છે કે હજી 4-5 દિવસ ના થાય તો આખો રોડ પાછો તૂટી જતો હોય છે। તો આવો ભ્રષ્ટાચાર શું કામ? એટલે અમે તાકીદે અત્યારે જે જનતાને રાખીને જે આ રોડનો વિરોધ કર્યો છે, એને ફુલાર કર્યા છે, એને સન્માનિત કર્યા છે કે આવું ના આવું જો ભારતીય જનતા પાર્ટી કામ કરશે તો પ્રજા એને ચોક્કસ ઓળખી જશે। જામનગર શહેરને 700 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે ફાળવવામાં આવ્યું હતું, એ બજેટ એવું લાગે છે કે ખાડાનગર, જે જામનગર આપણી છોટી કાશી તરીકે ઓળખાતી હતી, એનું નવું નામ જો દઈએ તો ખાડાનગર દેવામાં આવે। જામનગરનો એક પણ રોડ એવો નહીં હોય જ્યાં થોડાક વરસાદમાં અડધો ફૂટ જેવડા અને ભૂગર્ભ ગટરના ખાડા ખોટતા એવડા ખાડાઓ પડ્યા છે। કોઈ પણ જાતનું ક્યાંય પેચવર્ક કરવામાં આવ્યું નથી। માત્ર ને માત્ર કાગળ ઉપર ચાલનાર જામનગર મહાનગરપાલિકા એટલે ભ્રષ્ટનું એક કેન્દ્ર બન્યું છે। કોઈ બી વસ્તુ હોય, પૈસા લેવાના, તોડ કરવાનો, વાતું કરવાની, એસી ગાડીમાં ફરવાનું, એસી ચેમ્બરમાં બેસવાનું અને પ્રજાનું કોઈ કામ નહીં કરવાનું, આવા સમખારનારી આ જામનગર મહાનગરપાલિકાની ભાજપ શાસિત ભ્રષ્ટાચારે મજા મૂકી હોય। પ્રજા અત્યારે ત્રાહિમામ છે। બધી બાજુ ખાડાથી જામનગરની જનતા કોસવાય છે, રોગચાળાથી કોસવાય છે, તળાવમાં પણ ભ્રષ્ટાચાર થાય છે। કોઈ પણ વસ્તુ એવી નથી કે જામનગર મહાનગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર આરોપવા ના આવ્યો હોય। આ ભ્રષ્ટાચારને ખુલ્લો મૂકવા અમારા વોર્ડના અહીંયા કોર્પોરેટર છે આનંદભાઈ રાઠોડ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ રસ્તો બેસમાર છે। અહીંયા માણસોના હાડકા ભાંગી જાય એવડા ખાડા છે। આજે આ ખાડા અમે ફૂલ હાર કરી અને આ જામનગર મહાનગરપાલિકાની આવી સારી કામગીરીને વધારવા આવ્યા છીએ।